મિત્રો, આજે આપણે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના આવેલ કડીના મેલડીમાના ઇતિહાસ વિશે વાત કરીશું. તે પછી મહેસાણામાં આવેલ તેમના મંદિરની મુલાકાત લઈશું. કડીનો ઇતિહાસ આશરે 150 વર્ષ જૂનો છે. એ વખતમાં કડી શહેર એક રજવાડું હતું. એ સમયમાં વડોદરાના ગાયકવાડોનું શાસન ચાલતું હતું ને ત્યારે કડીમાં રાજા તરીકે વડોદરાના ગાયકવાડોનું શાસન ચાલતું હતું. તે વખતમાં જાહોજલાલી અને મોજ શોખમાં સમય પસાર કરતો. એક દિવસ આ મલ્હાર રાવ પોતાના શહેરના સિપાઈઓને લઈને વગડામાં શિકાર કરવા નીકળ્યો. રસ્તામાં રાજાને તરસ લાગી. ત્યાં એણે જાસલપુરની વાવ જોઈ. હવે કહેવાય છે કે વાવમાં મેલડીમાં બેઠા હતા અને વાવની બાજુમાં દેવી પૂજકોના ઝૂંપડા હતા. આ દેવી પૂજકોએ મા મેલડીની સ્થાપના કરી હશે. મલ્હાર રાવ જ્યારે પાણી પીવા માટે ઉતર્યો ત્યારે તેને આ વાવમાં આરસના કિંમતી પથ્થર જોયા અને વિચાર કર્યો કે આવા કિંમતી પથ્થરો વાવમાં શું કામના? કાલે મજૂરોને બોલાવી આ વાવ તોડીને કિંમતી પથ્થરો કાઢી લઉં અને તેમાંથી મારો સુંદર મહેલ બનાવું. અને જો મજૂરોથી વાવ ના તૂટે ને તો તોપના પડાકા કરી વાવને તોડીને પણ આ પથ્થર તો અહીંથી લઈને જ છૂટકો. બીજે દિવસે 85 ગાડા લઈ મલ્હાર રાવ વાવને તોડવા જાસલપુર આવે છે અને ત્યાં જાહેર કરે છે કે આ વાવ તોડી કાઢવાની છે. આ વાત દેવી પૂજકના ઝૂંપડામાં એક હીરુ ડોશીએ સાંભળી અને ડોશીમાં મેલડીમાં કહેવા લાગ્યા કે જો આ મલ્હાર રાવ વાવને તોડી કાઢીને તો જાણું કે અમે મેલડી નહીં કોઈ મરું બેસાડ્યું હતું. નહીંતર કણીનો રાજા જીવતો શેનો રહે. અમે તો તારી શરણેમાં. જો અમારા દેખાતા તને કોઈ ઉખાડી નાખે તો તને કોઈ ચોરી ગયું હોય હશે કે તને કોઈ વાદીએ બાંધી લીધી હોય એમ જાણશું. જો તું જાગતી હોય ને તો તું પ્રમાણ દેમાં. ડોશીમાં જે આટલું બોલ્યા ને ત્યાં બાજુમાં રમતી 7 વર્ષની દીકરીના ખોઈ મેલડીમાં આવ્યા અને બોલ્યા, અરે તૂકવા દે વાવને ને લૂંટવા દે મલ્હાર રાવને પથ્થરો. ભલે બંધાવે કડીનો મહેલ, પણ જો એનો મહેલ 7 વાર ના પાડું ને તો માનજે કે હું મેલડી બોલી હતી અને મલ્હાર રાવના મહેલના કાંગરે કાંગરે નાગરી થઈને બેસીશ અને 52 ગજની મારી ધજા ના ફરકાવું ને તો માનજે કે મેલડી બોલી હતી. વાવને તોડી વાવના પથ્થર ગાડામાં મૂકતા જ ગાડા ભાંગી જાય છે. એટલે રાજાએ હાથી બોલાવ્યા. હાથી દ્વારા પથ્થરો જાસલપુરથી કડી તરફ લઈ જવા નીકળ્યા. પણ આ તો માં મેલડીની વાવ. મેલડી કરે એવું કોઈ ના કરે. આ તો જાસલપુરની બહાર એક ટેકરી પર પહોંચ્યા. ત્યાં મેલડી માએ એક પાડાનું રૂપ લીધું અને હાથીઓની સામે દોટ મૂકી. પાડાનું ભયંકર રૂપ જોઈ હાથીઓએ પથ્થરો નીચે મૂક્યા. એ સૂંડામાં ઊંચી કરી પાડાની સામે લડવા તૈયાર થયા. પણ આ તો ઉગદાની મેલડી બધા હાથીઓને ટેકરી ઉપરથી નીચે પાડી દીધા. આજે હાલમાં પણ આ ટેકરીને હાથીઓ ટીમ્બો કહેવાય છે. માં મેલડી વિચાર કરે છે કે મલ્હાર રાવને મહેલ બાંધવા દઉં પછી કરામત કરું, જેથી મલ્હાર રાવ પણ જાણે કે એને મેલડી પણ પડી હતી. હવે મલ્હાર રાવે બીજા ગાડા મોકલ્યા અને વાવના પથ્થર કડી ગામ આવ્યા અને મલ્હાર રાવે 7 માળનો મહેલ બંધાવ્યો. જેવો મહેલ બન્યો કે મેલડીએ નજર કરી અને 7 માળનો મહેલ પડી ગયો. વળી બીજા 3 મહિને ફરી મહેલ બનાવ્યો, વળી પડી ગયો. આ રીતે 7 વાર મહેલ પડી ગયો.